તો મિત્રો અમે એક વિડીયો બનાવેલો હતો જેમાં ધોરણ 1 થી 5નો પણ કટ ઓફ કીધું હતું, ધોરણ 6 થી 8નો પણ કટ ઓફ કીધું હતું, પરંતુ ઘણા ઉમેદવારો કીધું કે આ બંનેનું ભેગું કટ ઓફ અમને કહો ભાઈ એક જ વિડીયોમાં કે ધોરણ 1 થી 5નું પણ કેટલું થાય, 6 થી 8નું પણ કેટલું થાય, પ્લસ જે પણ સ્પેશિયલ કચ્છ માટેની ભરતી છે એના માટે ટેટ 1નું ઓફિશિયલી કટ ઓફ કેટલું રહેશે એ ખૂબ નીચું રહેશે. અહીંયા થંબનેલમાં તમે જાણી લેશો કે ભાઈ કેટલું નીચું રહેશે. તો મિત્રો તો ખૂબ નીચું રહેશે, કેટલું નીચું રહેશે આખું એનાલિસિસ મિત્રો આજે 12 તારીખના દિવસે બપોરે મિત્રો પૂર્ણ થઈ ગયું છે. એટલે મિત્રો તમને સંપૂર્ણ માહિતીનો વિડીયો 13-14 તારીખના દિવસે આવી જશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિદ્યાસહાયક ભરતી માટે ધોરણ 1 થી 5નું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, ધોરણ 6 થી 8નું પણ કેટલું કટ ઓફ, મિત્રો આગળ અમે કહી તો દીધું જ છે, પરંતુ ફરી આ વિડીયોમાં તમને જણાવી દઈશું. હવે મિત્રો આપણે વાત કરીએ સીધું કે ભાઈ ધોરણ 1 થી 5 માટે કેટલું રહેશે. તો મિત્રો હવે અહીંયા તમને બતાવું તો ભાઈ ધોરણ 1 થી 5 માટે હાઈએસ્ટ કટ ઓફની વાત કરીએ તો 81 પોઈન્ટ છે, કંઈક 81.5996 રેડી. એના પછી લોએસ્ટ કટ ઓફની વાત કરીએ તો 52.5647 સુધી છે. એના પછી જનરલ કેટેગરીનો જો ધોરણ 1 થી 5ની વાત કરીએ ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવારો હોય, મહિલા હોય કે પુરુષ, મહિલાઓને મિત્રો 2 થી 3 માર્ક્સમાં 100% ઓછા જોવા મળશે. જો એને ઓછા માર્ક્સ છે ને તો પણ એનું સિલેક્શન થઈ શકે, પરંતુ આપણે તમામનું મિત્રો એક સાથે મહિલા હોય પ્લસ પુરુષ હોય કે પ્લસ પીએચ કેટેગરીના ઉમેદવારો, આમાંથી મિત્રો પુરુષોનું અને મહિલાઓનું બંનેનું સાથે તમે કરો ત્રણેયનું એટલે એટલું કટ ઓફ થાય છે. અને મહિલાઓનું અલગ કટ ઓફ પણ છે આપણી પાસે, પીએચ કેટેગરીના ઉમેદવારોનો અલગ કટ ઓફ પણ છે, એ પણ તમને આમાં બતાવી દઈશું લાસ્ટમાં. જો ઈડબ્લ્યુએસ કેટેગરીનું 66 છે, એના પછી ઓબીસી કેટેગરીનું 66.20. હવે તમને એમ થતું છે કે અહીંયા આવો ફેરફાર શા માટે કે ભાઈ અહીંયા 66 રાખેલો છે, અહીંયા 66.20. તો મિત્રો આમાં એવું છે કે ભાઈ જે પ્રમાણે જેણે ફોર્મ ભરેલો એ પ્રમાણે મિત્રો આમ તો તમને બધી ખબર તો હશે જ ભાઈ કઈ રીતે ફોર્મ છે શું છે કે, અને જો મિત્રો ન ખબર હોય તો એનું એક મોટું કારણ છે કે તમે આપણી ચેનલ જે પણ છે એને સબસ્ક્રાઈબ નથી કરી, એટલા માટે મિત્રો તમને નહીં ખબર હોય. બાકી જો તમને ખબર હોય તો કંઈ વાંધો જ નથી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 66 શા માટે આવે છે અને ઓબીસીમાં 66.20 ફોર્મ મિત્રો એટલા ઉમેદવારોએ ભરેલ છે. પુરુષ કેટલાએ ફોર્મ ભર્યા, મહિલાએ મિત્રો કચ્છની અંદર જે પણ ટેટ 1 સ્પેશિયલ હમણાં નવી ભરતીની જાહેરાત કરી 4100 શિક્ષકો માટેની, તો એની જ જો વાત કરવામાં આવે તો એના માટે 12 તારીખથી લઈ અને 21 તારીખ સુધી ફોર્મ પણ ભરાવાના છે. તો 21 તારીખ એટલે 22 અને 23 તારીખના દિવસે ઓફિશિયલી આંકડા જાહેર થાય છે. તમને કોઈ ક્રિએટર નથી બતાવતા આપણા સિવાય, એટલે આપણે એક જ ચેનલ છે એવી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી એવો વિડીયો મેં સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે આપણે વાત કરીએ એસટી કેટેગરીમાં છે 63. ભાઈ 63 હોય એટલે તમારું સિલેક્શન આરામથી થઈ જાય છે. કેટલા માર્ક્સ? 63 માર્ક્સ જોવા જોઈએ ખાલી. મિત્રો આ જે પણ છે એ એક્સપેન્ડેડ કટ ઓફ છે. મિત્રો ફાઇનલ કટ ઓફ પણ આટલું જ રહેશે, પરંતુ આને મેં એક્સપેન્ડેડ શા માટે કીધું, કારણ કે ભાઈ ફાઇનલ કટ ઓફ હોય એમાં લખેલો હોય, કઈ રીતે લખેલો હોય પણ તમને બતાવીએ. મેં લખ્યું છે 65.50. ઉદાહરણ તરીકે ત્યાં 52 અથવા 81 અટકેલું તો એમાં 65.50. તો મિત્રો અહીંયા ફાઇનલ કઈ રીતે છે, અહીંયા 52 અહીંયા 81 પોઈન્ટ હાલો એની વચ્ચે આપણે લઈ લઈએ કે 70 અટકેલું છે, તો 70 કોઈ ઉમેદવાર છે તે 70.20 અથવા એમ બતાવશે, પરંતુ 25 બતાવશે, કોઈ 25, 50, 75 અને 81, 71 એ રીતે બતાવશે, કોઈ એમ નહીં બતાવે ભાઈ 70.20. હવે મિત્રો 70.20 અને એની પાછળ જે પણ આંકડા આવે છે એમાં પણ ઘણા ઉમેદવારોનું સિલેક્શન થઈ જાય છે. એટલે મિત્રો તમને એ પ્રમાણે ફાઇનલ કટ ઓફ છે ને એ આવે છે ફાઇનલ કટ ઓફમાં, અને આમાં મિત્રો અમે પણ તમને એ પ્રમાણે જ બતાવેલું છે કે 66.70. અહીંયા 75 નથી રાખેલો, અમને ભાઈ એટલું એનાલિસિસ કરેલું છે જેથી કરી ખબર પડી જ જાય કે કેટલું કટ ઓફ રહેશે. એટલે મિત્રો અહીંયા તમને આ રીતે બતાવેલું છે. આમાં મિત્રો પ્લસ તો નહીં, પરંતુ +3 માર્ક્સ વધી પણ શકે અને -3 માર્ક્સ થઈ પણ શકે. આનાથી વધુ માર્ક્સ પણ થઈ શકે મિત્રો, કારણ કે આમાં ક્યાંક કોઈ એવો વિષય હોય કે જેમાં મિત્રો જ્યારે પણ પહેલાં તો આખી બુકમાં એનાલિસિસ કરેલું હોય, એના પછી આમાં લખતી વખતે મિત્રો ભૂલ થઈ ગઈ હોય તો એ પ્રમાણે થઈ શકે. એના પછીની ધોરણ 6 થી 8ની વાત કરીએ આગળ. 6 થી 8માં મિત્રો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની સૌપ્રથમ વાત કરીએ. સામાજિક વિજ્ઞાન માટે ભાઈ 70.75 માર્ક્સ હોવા જોઈએ જનરલ કેટેગરીના ઉમેદવારોને. એના પછી મિત્રો આજે આપણે હવે વધુ વાત નથી કરી, હવે સીધું કટ ઓફ જ કહેવાનું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને હોવા જોઈએ ભાઈ 70.25 માર્ક્સ. એના પછી ધોરણ 6 થી 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણે ઓબીસી કેટેગરીને હોવા જોઈએ 70 માર્ક્સ. એના પછી આવે છે એસસી કેટેગરી, એને હોવા જોઈએ 69.75 માર્ક્સ. એના પછી આવે છે આપણે એસટી કેટેગરી, એને હોવા જોઈએ 68 માર્ક્સ. હવે અહીંયા ડિફરન્ટ જોવા મળે છે, અહીંયા એકના 70 છે અને એકના 68. ફોર્મ ભર્યા હોય મેં તમને આગળ કીધું ભાઈ જેણે જેટલા ફોર્મ ભર્યા
એટલો ભાઈ કટ ઓફનો ફેરફાર તમને જોવા મળે છે. હવે સ્પેશિયલ જે પણ કચ્છ ભરતી છે આપણે એમાં મિત્રો તમે કટ ઓફ જોશો તો તમને એમ થશે એટલું નીચું કટ ઓફ તો ભાઈ જે પ્રમાણે ફોર્મ ભરાશે એની વાત તો અલગ જ છે, પરંતુ એમાં કટ ઓફ જ એટલું નીચું રહેશે. એનું એક મોટું રીઝન છે એ તમને ટૂંક સમયની અંદર ટેટ 1નું હમણાં તમને કટ ઓફ બતાવીશ. એમાં તમને બતાવીશ ભાઈ એટલું કટ ઓફ શા માટે નીચો. ભાઈ ઘણા એમ થાય કે હજુ ફોર્મનું કંઈ અપડેટ નથી અને તમે સીધું કટ ઓફ હા ભાઈ એટલું રહી શકે. હવે આના પછી સીધી વાત કરીએ ભાઈ હવે આગળની જે પણ કેટેગરી નહીં, વિષય જ બદલી જાય. સામાજિક વિજ્ઞાન પછી આવે છે ગણિત વિજ્ઞાન. ધોરણ 6 થી 8માં વાત કરીએ ગણિત વિજ્ઞાન વિષયની, જેમાં જનરલનું 72.75. એના પછી ભાષા વિષય આવશે કે જેની અંદર ટોટલ 3 વિષયો પડે છે. એક છે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. ઓકે, એના પછી હવે આગળ વાત કરીએ જનરલ પછી આવે છે ઈડબ્લ્યુએસ. ઈડબ્લ્યુએસમાં 72.20, ઓબીસીમાં છે 72.10. એના પછી આવે છે આપણે એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં છે 72. હવે અહીંયા 72, 72.10, 72.20 વિષય છે. એકનો એક, જગ્યા હતી સેમ, થોડી વધુ થોડી ઓછી એ પ્રમાણે. પરંતુ અહીંયા હું જો તમને એક સમજાવી દઉં તો મિત્રો અહીંયા ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એની 10 જગ્યા હોય અને અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોની પણ 10 જગ્યા હોય અથવા મિત્રો 5 જગ્યા હોય. તો અહીંયા ઉમેદવારો ફોર્મ અને અહીંયા બંનેના ફોર્મ વધુ ઘટવું હોય તો મિત્રો એ પ્રમાણે અહીંયા કટ ઓફ પણ એટલું બની શકે. એના પછી એસટી કેટેગરીની વાત કરીએ તો 71.25 છે. ભાષામાં ગુજરાતી વિષયની વાત કરી લઈએ. વિદ્યાશાખની મિત્રો 2025 ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી વિષય. જનરલ કેટેગરી માટે 69. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે 68.25. એના પછી આગળની કેટેગરી આવશે આપણી ઓબીસી કેટેગરીનું છે 68. એસસી કેટેગરી માટે છે 67.75. એના પછી આવે છે એસટી કેટેગરી કે જેના માટે છે 67.06. એટલે 67 જ રાખજો મિત્રો. ફૂલ એનાલિસિસ હતો એટલે 0.6 આવ્યું. બાકી તો મિત્રો ગમે તે તમે જો તેમાં 68 જ આવી જાય. એના પછી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. વિદ્યાશાખ ભરતી ધોરણ 1 થી 5નું મિત્રો નવી જે પણ ટેટ 1નું કચ્છ સ્પેશિયલ ભરતી છે. ટેટ 1, 2માં કેટલા માર્ક્સ હોય તો તમારું આરામથી સિલેક્શન થઈ જશે. ફૂલ ડિટેલનો વિડીયો એનાલિસિસ થઈ ગયો છે, હમણાં ટૂંક સમયમાં આવી પણ જશે. હિન્દી વિષયની વાત કરીએ કે ભાઈ હિન્દી વિષયમાં તમારે કેટલા માર્ક્સ હોવા જરૂરી છે. મિત્રો હિન્દી વિષયમાં ભાઈ માર્ક્સ હોવા જોઈએ તો જનરલ કેટેગરી માટે 66.25, ઈડબ્લ્યુએસ માટે 66.75, ઓબીસી માટે 66 અને એસસી માટે 64.75. એસટી માટે છે ફિક્સ 64.20 એટલે 64 હશે તો પણ સિલેક્શન થઈ જશે. મેં આગળ મિત્રો તમને કીધું હતું એ પ્રમાણે છેલ્લે એક વખત ફરી રિપીટ કરી દે તો છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો. એના પછી સંસ્કૃત વિષયમાં તમે જોઈ શકો છો કે ભાઈ જનરલનું 66.90, ઈડબ્લ્યુએસનું 66.70. આમાં ભાઈ સંસ્કૃતમાં તો એવું છે કે જેને 65થી માર્ક્સ અને 67 સુધી માર્ક્સ છે એ બધાનું આરામથી સિલેક્શન થઈ ગયું છે અને દર વખતે મિત્રો થતું પણ આવે છે. તે પ્રમાણે એનાલિસિસ કરેલું છે. હવે મિત્રો એસટી કેટેગરીનું પણ તમે જોઈ લીધું. હવે મિત્રો આમાં એક વાત છે કે કહેવાની છે કે આ જે પણ મિત્રો કટ ઓફ છે તે ઓફિશિયલી કટ ઓફ નથી, એક્સપેન્ડેડ કટ ઓફ છે. આમાં મિત્રો +3 માર્ક્સ વધી પણ શકે, ±3 માર્ક્સનો મિત્રો ફેરફાર થઈ શકે. પરંતુ મિત્રો ફાઇનલ એટલું જ રહેશે. આમાં લાગતું નથી કે ભાઈ એટલા માર્ક્સ વધી શકે, કારણ કે આમાં એ પ્રમાણે માઇનર મિત્રો એનાલિસિસ કરેલું છે. અહીંયા 0.25 પછી કેટલા આંકડા આવશે ને એ બધાનું સિલેક્શન થશે એ પણ અમારી પાસે આંકડો છે, પરંતુ મિત્રો એ કોઈને નથી કહેવું. બસ એટલું જ રાખેલું છે ભાઈ 66.25, 66.75, 65.75 એટલે તમને ખબર પડી શકે. તો મિત્રો આ પ્રમાણે છે. હવે ટેટ હમણાં જે પણ સ્પેશિયલ ભરતી છે કચ્છ માટે એના ઉપર પણ ફૂલ ડિટેલનો વિડીયો આવવાનો છે. તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. તો મળીશું એક નવા વિડીયોમાં.